સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગીર બાળકને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપીને કાપોદ્રા પોલીસે ગણતરીની કલાકોમાં ભાવનગરના વલભીપુરમાંથી ઝડપી પાડ્યો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 20 વર્ષીય રમેશભાઈ માયાભાઈ મહિડાએ 15 વર્ષ 4 મહિનાની સગીરા સાથે દુષ્કર્મ આચર્યો હતો। કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ મોબાઈલ ફોન અને વોટ્સએપ મારફતે સગીરા સાથે સંપર્ક કેળવ્યો, લગ્નની લાલચ આપી તેનો ગેરલાભ ઉઠાવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદ નોંધાયા બાદ કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે આરોપીના મોબાઈલ નંબર ટેકનિકલ તપાસ શરૂ કરી, સાથે જ સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા। તપાસમાં આરોપી સુરત છોડીને બહારગામ ગયું હોવાનું સામે આવ્યું હતું। ટેકનિકલ સર્વેલન્સ અને ટ્રાવેલ સંબંધિત માહિતીના આધારે આરોપી ભાવનગર જિલ્લાના વલભીપુરમાં હોવાનું જાણવા મળતા પોલીસ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી। આરોપી નાસી જાય તે પહેલા પોલીસે તેને ઝડપી પાડ્યો। સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 અને પોસ્કો એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।